હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બાળકોને લંચ બોક્સમાં આપી શકાય અથવા તો સવારે બ્રેકફાસ્ટમાં કે સાંજે ડિનરમાં ખાઈ શકાય એવા પ્રોટીનથી ભરપૂર એકદમ હેલ્ધી અને ટેસ્ટી મગની દાળના થેપલાની રીત। આ ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ। તો તેના માટે મગની દાળને 2 કલાક પહેલાં પલાળી દેવાની છે। અહીંયા અમે ફોતરા વગરની મગની દાળ લીધી છે। જો તમારે સવારમાં વહેલા બનાવવાના હોય તો રાત્રે તમે પલાળી દો તો પણ ચાલે। તેમાંથી પાણી નિતારી લેવાનું। ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે। ઝીણી ઝીણી સમારેલી ડુંગળી લઈશું 1 નંગ, અને મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, ચાટ મસાલો, ગરમ મસાલો। જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો આમચૂર પાવડર લેવાનો। આદુ મરચાંની પેસ્ટ, ઘરના મસાલામાંથી જ આ બની જાય છે। હવે એક વાસણમાં આપણે લોટ લઈ લઈશું। રોટલી બનાવવાનો જે લોટ હોય છે એ જ અહીંયા લેવાનો છે। તેની અંદર મગની પલાળેલી દાળ ઉમેરવાની છે। જો તમને આ રીતની આખી દાળ ના નાખવી હોય તો મિક્સરમાં તેને અધકચરી ક્રશ કરીને પણ તમે લઈ શકો છો। મસાલા કરી દઈશું। અહીંયા તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો। આદુ મરચાંની પેસ્ટ, જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરવાની, અને કોથમીર લઈશું। પહેલાંથી પાણી એડ નથી કરવાનું, પહેલાં બધું મિક્સ કરી દેવાનું, પછી જરૂર પ્રમાણે જ પાણી નાખવાનું છે। લોટ ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું। આ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને હેલ્ધી પણ છે। પ્રોટીનથી ભરપૂર પરોઠા જો તમે આ રીતે બાળકોને આપશો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે। બધું મિક્સ કર્યા પછી જરૂર પડે એટલું જ પાણી આની અંદર ઉમેરવાનું અને કઠણ લોટ બાંધીશું। અમને અહીંયા 2 ચમચી જ પાણીની જરૂર પડી છે એટલે અમે એટલું જ પાણી એડ કર્યું છે, અને આ રીતનો લોટ બાંધી દેવાનો છે। હવે થોડું તેલ લઈ અને લોટને મસળી લઈશું। ફ્રેન્ડ્સ, અહીંયા મારી એક રિક્વેસ્ટ છે, જો તમને અમારી રેસીપી પસંદ હોય અને અમારી ચેનલ પર જો તમે નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। લુવાને કોરા લોટમાં બોળી અને આ રીતે હળવા હાથે વણી લેવાનું। આને વણવામાં તકલીફ નથી પડતી। તમને જો નાના પરોઠા ગમતા હોય તો નાના, અને મોટા ગમતા હોય તો મોટા પરોઠા તમે બનાવી શકો છો। અમે અહીંયા મીડિયમ સાઇઝના પરોઠા તૈયાર કર્યા છે। તેને આપણે અહીંયા અમે લોખંડની તવી લીધી છે, પણ તમે નોનસ્ટિક તવી પણ લઈ શકો છો। એ જ રીતે બીજું પરોઠું પણ આપણે વણી લઈશું, અને પહેલાં પરોઠાને એક બાજુ બરાબર ચડી જાય એટલે ફેરવી લઈશું। ગેસ આપણે અહીંયા ધીમો જ રાખવાનો છે એટલે દાળ પણ ચડી જાય। બીજી બાજુ ફેરવી તેલ, ઘી અથવા બટરમાં તમે આ પરોઠું શેકી શકો છો। અમે અત્યારે તેલ લીધું છે। બંને બાજુ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા ગેસે આપણે આ પરોઠાને શેકી લઈશું, એટલે દાળ કાચી પણ ના રહે અને સરસ રીતે પરોઠું શેકાઈ જાય। બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। આ પરોઠા તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, અને તમે પણ ટિફિનમાં લઈ જઈ શકો છો। આ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને હેલ્ધી પણ છે। આ રીતે બંને બાજુ સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। આ પરોઠાની સાથે તમારે શાકની પણ જરૂર નહીં પડે, એમનેમ પણ તમે ખાઈ શકો છો, ચટણી સાથે અથવા તો સોસ સાથે, એટલા ટેસ્ટી લાગતા હોય છે। તો જો તમારે બાળકોને કંઈ હેલ્ધી આપવું હોય તો આ એક સારો ઓપ્શન છે ફ્રેન્ડ્સ। રાત્રે દાળ પલાળી દો તો સવારે ફટાફટ બની જાય છે। તો તૈયાર છે આપણા પરોઠા। અમે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે। તેની રીત પણ અમે પહેલાં બતાવેલી જ છે। તમને અમારી આ પરોઠાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ। અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે। બાય।